તો આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય આસપાસ. તો તેની અંદર આપણે આજે શું શીખવાનું છે તો કે નવો પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ. તો જોઈએ તેમાં પર્વતારોહણ છાવણી. જે પર્વતારોહણ છે તેની છાવણી છે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી. કઈ સંસ્થા છે? નહેરુ પર્વતારોહણ નામની સંસ્થા છે ને તે ક્યાં આવેલી છે તો કે ઉત્તર કાશીમાં. અને ક્યારની વાત છે તો કે 2 ફેબ્રુઆરી 1984ની અહીંયા એક વાત છે તે જોઈએ આપણે. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડીક મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. હવે તે પોતાની ઘટના કહે છે કે અમે જ્યાં રોકાણા હતા, જ્યાં અમારું છાવણી હતી, તેની અમારી હારે 20 જેટલા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને બીજી બધી મહિલાઓ હતા અને બીજી સંસ્થાના લોકો પણ હતા. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી. શું કે છે? છાવણીમાં એટલે કે જ્યાં પર્વતારોહણ એટલે કે પર્વત પર ચઢવું તેને શું કહેવાય? પર્વતારોહણ કહેવાય. પર્વતની ઉપર જે પર્વત હોય એની ઉપર ચડતું આગળ જવાનું તેને પર્વતારોહણ કહેવામાં આવે છે. તેમાં પછી એક દિવસમાં તો પર્વત નો ચડાઈ જાય. મોટા પર્વત હોય તો એમાં ટેન્ટ લગાવવામાં આવે છે. તેને શું કહેવાય? છાવણી કહેવામાં આવે છે. તો તે છાવણીનો આજે કેટલામો દિવસ હતો તો કે બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી દીધી. હવે અહીંયા તમે ફોટામાં જે છોકરી જુઓ છો તે પોતાની કહાની કહે છે કે બીજો દિવસ હતો ને હું જેવી કે પથારીમાંથી હજી ઊભી થઈને મેં મારો પગ જમીન પર મૂક્યો તા તો એ કે મને એટલું દુખાવો થતો હતો આખો દિવસ ચાલીને તો કે મારા મોઢામાંથી ચીસ પડી ગઈ. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર ઠેલાઓ સાથે 20 કિમી ચાલી હતી. શું કે છે? હવે ઉપર જેમ આપણે પર્વતારોહણ ઉપર ચડાઈ કરવાનું થાય તો આપણે ખાવા પીવાનો સામાન પણ હારે લેવો પડે, એટલે પોતપોતાનો સામાન પોતાની પીઠ ઉપર રાખવો પડે. અહીંયા તમે જોઈ શકો છો. અને કેટલું ચાલી હતી તો કે 20 કિલોમીટર જેટલું હું ચાલી હતી. મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. હવે શું કહે છે કે પર્વતનો રસ્તો કેવો હોય તો કે સાવ એવો સાંકડો એવો હોય, ખાડા ખરબચડાવાળો હોય, મોટા પથ્થરો હોય, પછી અમુક કંઈક સીધો ચઢાણ હોય કે આડાહવડું હોય, એવું બધું હોય. રોડની જેમ સીધું તો ચાલવું ન હોય. એટલે એમાં તમારો ચડવામાં તમને ખૂબ થાક લાગે, ખૂબ તમારા પગ પણ દુખવા લાગે. જ્યારે ચડ્યા હોય ત્યારે તો ન ખબર પડે, પછી જ્યારે તમે આરામ કરો ને બીજે દિવસે તમને એ દુખાવો થાય. એટલે કે હવે આ બધું વિચારીને મને આગળ ચડવામાં પણ બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ એ અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા. તેમના રૂમ તરફ ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. હવે પર્વતારોહણ હોય એમાં જે આપને ટ્રેનિંગ આપતું હોય એટલે કે માર્ગદર્શન આપતું હોય તેવું એક વ્યક્તિ પણ આપણી હારે હોય છે. પર્વતારોહણ કરવું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. એમાં ચડતા વાગવાનું, પછી સખત થાક લાગવાનું, શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય, પછી જીવ જવાનો પણ ખતરો હોય છે. એટલે પર્વતારોહણ કામ એ ખૂબ મુશ્કેલી ભર્યું હોય છે. અને એક રીતે ગણીએ તો તે સાહસભર્યું પણ કહેવાય, પડકારરૂપ પણ કહેવાય. બધી રીતે તમે એ કાર્યને ગણી શકો છો. એટલે પછી એમ કે છે કે હું તેની પાસે જતી હતી, એટલે કે તેના રૂમ તરફ જતી હતી અને વિચારતી હતી કે આજનો દિવસ કે હું ન જાઉં તો ન જવા માટે કંઈક બહાનું તો કાઢવું પડે. તો હજી તો એ કે હું બધું વિચારતી હતી તાજ એનો પાછળથી અવાજ આવ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો
નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. તો એ સરે એને શું કહ્યું કે મેડમ તમે અહીંયા શું કરો છો? અત્યારે બધા નાસ્તો કરે છે, તો તમે પણ ત્યાં જલ્દીથી જાઓ, નહીતર પછી ભૂખ્યા પેટે આગળ સવારી કરવી પડશે. સાહેબ હું તેનાથી વધુ ન બોલી શકી. એનાથી આગળ જે કંઈ બોલી જ નહીં, સર ખાલી એટલું કહ્યું. એને તમારા પગમાં ફોડલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આજ કહેવા આવ્યા હતા ખરું ને? તા ઓલા સર સમજી જાય છે કે તમે મને શું કહેવા આવ્યા હતા, કે મારા પગમાં ફોડલા પડ્યા એટલે હું ચાલી નહીં શકું. એ કે તમે મને આજ કહેવા આવ્યા હતા ને? હા સર, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થાવ. એટલે એના સરે શું કીધું, કાંઈ વાંધો નહીં, કે આ નવું નથી, કે બધા નવું થતું જ હોય, ઝડપથી કે તૈયાર થઈને આગળ ચાલવાની તૈયારી કરવા માંડો, એવું એના સરે એને કહી દીધું. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. એટલે કે એના સરે તો તેને ના પાડી દીધી કે આમાં કંઈ થશે નહીં, તમારે આગળ મુસાફરી કરવાની જ છે. એટલે શું, મોઢું પડી ગયું, વિલા મોઢે જવું એટલે કે મોઢું પડી ગયું એનું. હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. એ કે હજી તો હું પાછળ ફરું છું, તાજી કે પાછળથી અવાજ આવે છે કે તમે એક જૂથ નાયક છો. એટલે કે આપણા ક્લાસમાં કેમ મોનિટર રાખ્યા હોય, તો એ એવી રીતે જુદી જુદી ટુકડીઓ હોય, તો એ ટુકડીના શું હતા, તે લીડર હતા, એટલે કે નાયક હતા. એ કે તમે બીજા લોકો જે ચડી ન શકતા હોય તેને પ્રોત્સાહન આપવાનું, તેને મદદ કરવાની છે. તમે જ્યારે એ કે જૂથ નાયક બનાવવામાં આવ્યા ત્યારે જ કે આ બધું તમને સમજાવવામાં આવ્યું હતું. ત્યાર પછી છે, તમે ક્યારેય પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો આપણે પર્વતો તો ઘણા બધા જોયા હોય, જેમ કે જૂનાગઢનો ગિરનાર પર્વત, પછી ચોટીલાનો ડુંગરો હોય, પાવાગઢ હોય, એવા અનેક એવા ડુંગરા જોયા હોય, અને તેના પગથિયા તો પણ ઓછા છે ને તે ચડવામાં પણ સહેલા છે. તો આપણે અહીંયા કહી શકીએ હા અમે જોયા હતા. ને ક્યારે ગયા હોય, તો કે શિયાળામાં ઠંડી ઋતુ હોય તો ચડવામાં આસાની રહે. ત્યાર પછી છે, એક ધાર્યું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? હવે આ પ્રશ્ન તો પોતપોતાની એનર્જી અને કેપેસિટીને આધારે હોય. આપણે ડુંગરો ચડવા ગયા હોય તો બધા સાથે હોય તો જોશમાં આપણે ચડી જઈએ છીએ. ત્યાર પછી કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. અહીંયા તમારે એક મનમાં કલ્પના કરવાની છે ને તેના આધારે તમારે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી મોટી જવાબદારી, જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે તમે વિચારવાનું ચાલુ કર્યું. તો હવે આપણે આગળ જોયું હતું કે જૂથ નાયક હોય તો તેને શું કરવાનું રહે. તો જૂથ નાયક હોય તો જૂથના બધા જ સભ્યોનું તેને ધ્યાન રાખવાનું હોય, બધાની સાથે જ રહેવાનું હોય, બધાને સાથે જ રાખીને આગળ વધવાનું હોય. બીજાને તેમનો સામાન લેવામાં મદદ કરવાની રહે છે, જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ ચાલે છે, જેથી તે બધાનું ધ્યાન રાખી શકે. પછી જે સભ્યો ચડી ન શકતા હોય તેઓને મદદ કરવાની હોય છે. પછી રોકાણ અને આરામ કરવા સારી એવી જગ્યા શોધવાની હોય છે. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવાનું હોય છે. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે. અને સૌથી મહત્વની બાબત તો એ હોય છે કે જૂથમાં બીજા કોઈ પણ સભ્યોએ ભૂલ કરી હોય તો તેની સજા પણ જૂથ નાયકે ભોગવવા તૈયાર રહેવું પડે છે. ત્યાર પછી છે, મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? ત્યાર પછી તે શું વિચારે છે કે અહીંનું વાતાવરણ છે એ કેવું છે, ચિસ્ત રૂપે ચોખ્ખું પાલન કરે એવું છે. એટલે કે જે મારી છાવણી છે એ આગળ જતા પણ મારા માટે આરામદાયક બની રહેશે. ત્યાર પછી છે જૂથ 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી.
શું કહે છે કે મારું જે જૂથ હતું તેમાં બધી જ જુદી જુદી જગ્યાએની છોકરીઓ હતી અને હું એક જ કે કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોંબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાને નજીક આવતા હતા. હવે તે પોતાના જૂથની વાત કરે છે કે જે મારા બધા નવા સભ્યો હતા તેને મળીને હું ખૂબ જ ખુશ હતી. બધાએ થોડું ઘણું હિન્દી સારી રીતે બોલી શકતા હતા, અમુક નહોતા પણ બોલી શકતા. કે અમે બધા કેટલા દિવસ સાથે રહ્યા હતા? તો કે 20 દિવસ જેવું સાથે રહ્યા હતા. એમાંથી કે એક છોકરી મિઝોરમની હતી. એની સાથે કે હું જાજુ કાંઈ જ વાતચીત કરી ન શકી. તેનું મને થોડું ઘણું દુઃખ હતું. શું કામે કે તે છોકરી ખાલી એક જ ભાષા જાણતી હતી, મિઝો ભાષા, અને જે મને આવડતી નહોતી. પણ તો પણ અમે એકબીજાના ભાવ સમજી જતા હતા. હૃદયથી એકબીજાને જે વાતો કહેવાની હોય એકબીજાને અમે કહી શકતા હતા. અને આવી રીતે આમ ધીમે ધીમે અમે નજીક પણ આવી ગયા હતા. ત્યાર પછી શું કહ્યું કે તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો આપણે વિચાર કરીએ તો કે જૂથ નાયક તરીકે હું મારા જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ. પહેલી જવાબદારી એ બને. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરું. પછી જૂથના સભ્યોની પાછળ રહીશ. જે સભ્ય ચડી ન શકતા હોય તેને હું મદદ કરીશ અને બીજા લોકો પાસે પણ મદદ કરાવીશ. જૂથ માટે રોકાણ અને સારા એવા આરામની વ્યવસ્થા કરીશ. સારું એવું કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યું હોય તો તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. પછી જૂથની જમવાની વ્યવસ્થા કરી અને એક ઉત્તમ જૂથ નાયક બનવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ત્યાર પછી છે તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? જો આપણે કોઈ છાવણીના જૂથ નાયક બનાવવામાં આવે તો આપણે પહેલી જવાબદારી તો એ બને કે આપણે બીજા બધા આપણા જૂથમાં હોય તે બધા લોકોનું પૂરેપૂરું ધ્યાન રાખીએ. એ લોકોને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો આપણે તે પ્રશ્ન સોલ્વ કરીએ. હંમેશા તેની મદદ કરવા માટે તત્પર રહીએ. ને કોઈ પણ મુશ્કેલીનો સામનો તે બધાની પહેલા હું ખુદ કરું. પછી તે લોકોની જમવા, બેસવા, સૂવાની સારી એવી વ્યવસ્થા કરું. પછી બધા જ સભ્યોની મદદ કરું જ્યારે જરૂર પડે ત્યારે. અને બીજા લોકો પાસે પણ મદદ કરાવડાવું. તો અને સારા એવા જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરું. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો આ તો તમને બધાને ખ્યાલ જ હોય છે કે જ્યારે ક્લાસમાં ટીચર ન હોય ત્યારે તે પૂરેપૂરા ક્લાસનું ધ્યાન રાખે છે. કોઈ પણ ગેરવર્તન ન કરે કે ગેરશિસ્ત ન આચરે એના માટે મોનિટર બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછી તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો હા, બધાને વર્ગ મોનિટર બનવું ગમતું જ હોય છે. કેમ કે તે ખૂબ જવાબદારીવાળું કાર્ય હોય છે ને તે કરવામાં ખૂબ મજા આવતી હોય છે. આનાથી એક આપણા ખુદમાં પણ આત્મવિશ્વાસનો વધારો થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. સવારના નાસ્તામાં તે લોકોને શું આપવામાં આવે છે? તો કે વિટામિન સીની ગોળી, પછી લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે. આ બધી એવી જ વસ્તુ છે કે જે આપણા શરીરને શક્તિ આપે છે. અને તે પર્વત ચડે છે તે પૂરેપૂરો બરફવાળો છે, એટલે કે ઠંડીમાંથી આપણે ગરમી જળવાઈ રહે આપણા શરીરમાં તેવો જ નાસ્તો કરાવવામાં આવે છે. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી, એટલે કે રોજ સવારે તેનું ચેકઅપ કરવામાં આવતું હતું. કોઈને કંઈ મુશ્કેલી હોય તો તેને ત્યાંથી જ અટકાવી દેવામાં આવે છે, જેથી કરીને આગળ જતા કોઈ જ તકલીફ ન પડે. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા.
કે અમે પછી અમારી તૈયારી કરતા અને હવે કેટલા દિવસો બાકી છે તે પણ ગણતા હતા. ત્યાર પછી 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. હવે સવારના તે કેટલું ચાલ્યા હતા તો કે 8 કિમી જેટલી અમે મુસાફરી કરી. ત્યાર પછી એક નદી આવી. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. શું કે છે હવે એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે કેવી રીતે પાર કરવાનું હતું કે દોરડાથી એક કાંઠેથી બીજા કાંઠે જવાનું હતું. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. પણ એ કે મને થોડી એવી બીક લાગતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હવે કોઈ પણ વ્યક્તિ છે, આપણે પહેલી વાર આ વસ્તુ કરતા હોઈએ તો આવા બધા વિચાર આવે જ કે જો તે આમ થશે તો શું થશે, હું પડી જઈશ તો, મારાથી મુકાઈ જશે તો, આવા બધા વિચારો ચાલુ થઈ જતા હોય છે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી અને નીચે નદી હતી એટલે આપણે તે પણ વિચારતા હોઈએ છીએ કે તે કેટલી ઊંડી હશે ને તે કેટલી પહોળી હશે ને હું પડીશ તો પછી આગળ શું થશે ને તેવી જ રીતે તે પણ બધું વિચારવા લાગી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પોરવી. હવે આખે આપણે પ્રોસેસ કીએ છીએ કે તે કેવી રીતે કરે છે કે મારા જે શિક્ષક હતા તેને પોતાની કમરે એક દોરડું બાંધ્યું અને તેમાં એક કડી ભરાવેલી હતી. તે નદી પર જે જાડું દોરડું હતું ને તેમાં એ કડી પોરવી દીધી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. હવે તે કેવી રીતે પાર કરવાની હતી તો કે દોરડું કડી તેમાં નદીની ઉપર જે દોરડું એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે બાંધ્યું હતું તેમાં આપણી કમરે બાંધેલું જે દોરડું હોય ને તે કડી એમાં પોરવી દેવાની. પછી ઠંડા પાણીમાં ચાલતું જવાનું અને સામે કાંઠે પહોંચવાનું હતું. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર ન હતું. શું કે છે નદીનો પ્રવાહ કેવો હતો કે સતત ચાલતો રહેતો હતો અને બહુ ઝડપથી વહેતો હતો કે એમાં કોઈ જવા માટે તૈયાર નહોતું. દરેક જણ એકબીજાની પહેલા મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોશે નહીં. હવે શું કે છે કે કોઈ પણ પેલા તૈયાર થતું નહોતું કે કોણ પેલા જાય એમ. એકબીજાને ધક્કા મારતા તું જાન એ કે હું તો સૌથી છેલ્લે ઊભી હતી એટલે મને તો એમ જ હતું કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈને મારી પાસે આવ્યા. પણ તેના નસીબ ખરાબ હતા કે અમારા જે ટીચર્સ હતા ને એ કે એ મારી પાસે દોરડું કડી લઈને આવી પહોંચ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી નહોતી. હવે તે એની પાસે આવીને ઊભા રહી ગયા એટલે તેને એમ થયું કે હવે તમારે ક્યાંય પણ જવાશે નહીં, મારે જ જવું પડશે. એટલે કે હું તૈયાર તો થઈ ગઈ પણ તોય પણ અંદરથી બહુ બીક લાગતી હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. તેનું નામ શું હતું તો કે સંગીતા હતું. એટલે તેને પ્રોત્સાહન આપવા માટે શું કીધું કે સંગીતા મેડમ માટે 3 વાર ચીયર અપ કરે ને, ગમે તે હોય કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લેતું હોય તો આપણે તેનું નામ લઈને તેને ચીયર અપ કરી દે એટલે કે એના ઉત્સાહમાં વધારો થાય. અને મને ખબર પડે તે પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. કે હજી તો હું તૈયાર થતી હતી એ પેલા જ કોકે મને પાછળથી ધક્કો મારી દીધો તો હું પાણીમાં જતી રહી. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હવે પાણી પણ ખૂબ એવું ઠંડુ હતું કે હજી તો પગ મૂક્યા ભેગા જ મારા પગ કેવા થઈ ગયા, થીજી ગયા. હું ધ્રુજવા લાગી. મારા દાંત ચકડાઈ ગયા. હવે ખૂબ ઠંડુ પાણી હોય, શિયાળામાં આપણે બધાને એવો અનુભવ થતો જ હોય છે કે થોડી વારમાં જ હાથ ને પગ થીજી જાય, પછી ધ્રુજારી ઉપડવા માંડે, પછી આપણા દાંત પણ કકડવા માંડે ને. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી. શું કે છે કે પછી મેં મક્કમતાથી કે નદીમાં આગળ વધવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો અને
પાણીમાં ચાલુ કર્યું હોય એવી જ રીતે નદીમાં જેમ જેમ હું આગળ જતી હતી તેમ તેમ તે ઊંડી થતી જતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચ્યું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરી ગયેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. કે પાણી એટલું ઊંડું આવી ગયું. ક્યાં સુધી? તો કે મારા ગળા સુધી પાણી આવી ગયું. પછી તો કે હું મારું સંતુલન પણ ખોઈ બેસતી હતી. હું લપસવા લાગી હતી અને ખૂબ ડર પણ લાગતો હતો અને પાણી એટલું ઠંડુ હતું તો આખા શરીરમાં ઠંડી પણ એટલી લાગતી હતી. મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. કે મારા હાથમાંથી દોરડું પણ સરકી જતું હતું એટલે મેં બૂમો પાડવાનું ચાલુ કરી દીધું, મને બચાવો બચાવો. મને લાગ્યું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી. શું કહે છે કે થોડી વાર થયું તો મને યાદ આવ્યું કે મારી પોતાને કમરની જે દોરડું બાંધેલું હતું તે કડી નદી ઉપર જે દોરડું હતું તેમાં બાંધેલી હતી એટલે કે હું તણાવવાની નહોતી. દોરડું પકડો, દોરડું પકડો. તા જોઈ કે મને થોડોક અવાજ સાંભળવા મળ્યો મારા કાને કે દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. પછી કે મેં એ સાંભળીને થોડોક મેં વધારે પ્રયત્ન કર્યો અને મેં દોરડું જેમ તેમ પકડી લીધું ને પછી મેં મારી જાતને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને જેમ તેમ કિનારા સુધી તો પહોંચી ગઈ. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. હવે જે પણ વસ્તુ આપણે એમ થઈ કે આપણે ન કરી શકીએ ને કરી લઈએ એટલે ખૂબ ખુશી થઈ મનમાં. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી કે આપણે જે વિચાર્યું ન હોય અને તે આપણે કરી બતાવીએ તો એનો આનંદ ખૂબ જ વધારે હોય. હવે કિનારા ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. હવે એકવાર આપણે પોતે અનુભવ કરી લીધો એટલે આપણે હવે બીજાને પણ કહી શકીએ કે તું આ ને આ રીતે કર. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. કોઈ પણ વસ્તુ હોય આપણે અગાઉથી જ હાર માનવી ન જોઈએ. આપણે ટ્રાય તો કરવી જ જોઈએ અને ટ્રાય કરવા પછી જો તે આપણે સક્સેસ મળી જાય તો તેનો આનંદ ખૂબ જ સારો એવો હોય છે. ત્યાર પછી પ્રશ્ન જવાબ છે. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? જ્યારે આપણે પણ પર્વતારોહણ કરવું હોય તો એમાં કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી પડે? તો કે મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, પછી હથોડીઓ, ખીલાવાળા ગમ બૂટ આવે ખાસ પ્રકારના, પછી સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ આવા વગેરેના સાધનો આપણે હારે લઈ જવા પડે છે. તમે ક્યારેય કડી અને દોરડા બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે અને ક્યાં? તો કે હા, તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે જોયું હશે કે કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે આપણે કડી અને દોરડાનો ઉપયોગ કરીએ છીએ. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો પર્વત પરની નદી પાર કરવા અને હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. હવે પર્વત પર જે નદી હોય છે તેને આપણે બીજી કઈ રીતે પાર કરી શકીએ? તો કે હવા ભરેલી બોટ હોય છે, રિવર રાફ્ટિંગ કહેવામાં આવે, તેનેથી પણ આપણે કરી શકીએ છીએ. પછી બીજો રસ્તો છે રોપવેથી કરી શકીએ. તો આ રીતે આપણે બીજી રીતે નદી પાર કરી શકીએ. શા માટે પર્વતો પણ આપણે વધારે શક્તિની જરૂર પડે છે? તો કે પર્વતો પણ આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. વળી રસ્તાઓ કેવા હોય છે? તો કે ખરબચડા હોય, સીધા ચઢાણવાળા હોય અને વળાંકવાળા હોય છે. ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. તો તેથી આપણે પર્વતો પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. તમે ક્યારેય બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે અને કયું? તો આપણે ઘણીવાર
બીજાના મોઢેથી સાંભળતા હોય કે આ વ્યક્તિએ આ કામ કર્યું છે, ન્યૂઝપેપરમાં કે ટેલિવિઝનમાં કે તમારી બુકમાં કે આપણા ગામમાં કે શહેરમાં ઘણા એવા કિસ્સા હોય કે આ વ્યક્તિએ આજે આની મદદ કરી, એને આવું સરસ મજાનું કાર્ય કર્યું. તો આવા ઘણા આપણે કિસ્સા બધા સાંભળતા હોય છે. તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. હવે તમે કોઈ પણ એવું સાહસિક કામ કર્યું છે, સાહસ ભર્યું, જે તમને એમ લાગતું હોય કે આ હું નહીં કરી શકું, તો પણ તેમ છતાં પણ તમે ટ્રાય કરી હોય અને પછી તે તમારાથી થઈ ગયું હોય, તો એ એક સાહસિક કામ કહેવાય. તો તમે અહીંયા તમારા કોઈ પણ ફ્રેન્ડ્સને તમે જણાવી શકો છો. ત્યાર પછી આગળ છે ખડકો પર ચઢવું. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. હવે તેને ક્યાં પહોંચવાનું હતું? તો કે એક ટેકલા ગામ હતું જે 15 કિલોમીટર દૂર આવેલું હતું. તેટલું એને ચાલીને, અને તે કેટલી ઊંચાઈએ આવેલું હતું કે 1600 મીટરની ઊંચાઈએ છેક હતું. અમારી પીઠ પર લટકાવેલા ઠેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સોસાયટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતો. હવે ટ્રેકિંગમાં જવું હોય તો આપણે બધી વસ્તુ હારે લઈને જ જવી પડે. ઠેલામાં તો એની કઈ કઈ વસ્તુ હતી? તો કે ખાવા પીવાની, પાણીની, દોરડું, જે પણ વસ્તુ જોતું હોય એ બધું અમારા પીઠ ઉપર જે ઠેલો હતો તેમાં હતું. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા અને કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. કે અમે બાજુમાં ખેતરો હતા ત્યાં કે ફળો અને શાકભાજી આસાનીથી જોઈ શકતા હતા. પણ કે અમારા જે કર્નલ હતા રામસિંહ, એને અમે 90 મીટરની ઊંચાઈ, તમે અહીંયા જોઈ શકો છો પર્વત, કે સપાટ ખડક જેવો એક હતું, એમાં ખીલા અને દોરડા સાથે તે ઊભેલા જોયા. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું. પહેલા એને સૂચના આપી કે તમે જે આ ખડક જુઓ છો તેને તમે સારી રીતે નિરખીને અવલોકન કરીને જોઈ લ્યો, અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. કે તમારે અહીંયા ચડવાનું છે અને એવી તમારે જગ્યા ગોતવાની જ્યાં તમે તમારા હાથ વ્યવસ્થિત રીતે ખોડી શકો કે પગની વ્યવસ્થિત રીતે મૂકી શકો, એવી જગ્યા તમે ગોતવાનું ચાલુ કરી દો. આજે હું પીછેહટ કરવાની નથી. એટલે અગાઉથી જ એને મન મક્કમ કરી લીધું કે હું તો આ કરીને જ રહીશ, હું પીછેહટ નહીં કરું. હું હારમાં પ્રથમ જ ઊભી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. શું કહે છે કે અમારા જે પ્રશિક્ષક હતા એને કે પોતાની કમર ઉપર દોરડું બાંધેલું હતું, તે ખડક ઉપર જે દોરડું હતું એની હારે કડી બાંધી દીધી ને એ તો ફટાફટ કેમ દોડતા હોય એ રીતે ખડક ચડવા માંડ્યા. પણ કે હું પણ તેને જોઈને ચડવાનું ચાલુ કર્યું, પણ કે મેં તો જેવો પેલું જ પગ મૂક્યો કે લપસી પડી અને દોરડાથી ટીંગાઈને હિંચકા ખાવા લાગી. અહીંયા બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો. ચડતી વખતે તમારું શરીર 90 ડિગ્રીના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. પછી તેના પ્રશિક્ષકે એને થોડીક ટિપ્સ આપી કે તમારે કઈ રીતે ચડવું. કે ચડતી વખતે જ્યારે તમે ચડવાનું ચાલુ કરો ત્યારે તમારું શરીર કેટલા અંશે હોવું જોઈએ? તો કે 90ના અંશે હોવું જોઈએ, અને તમારી પીઠ છે એને સીધી રાખવાની છે, વાળવાનું નથી. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. કે મેં તેનું બરોબર સાંભળી લીધું અને પછી થોડોક અનુભવ કર્યો કે ખડક છે એ સપાટ જમીનની જેમ છે, અને પછી ધીમે ધીમે આગળ
ચડવાનું ચાલુ કરી દીધું. પછી જ્યારે મેં નીચે ઉતરવાનું હતું એમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે. મેં તે ડર રાખ્યા વગર કર્યું. ત્યાર પછી એમ કે છે કે ચડ્યા પછી જ્યારે એને ઉતરવાનું થાય તેને એક ખાસ પ્રકારનો દોરડાનો ખાસ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે જેને રેપલિંગ કહેવાય છે. અને એ કે હું પછી બીજી વાર તો હું ડરી પણ નહીં અને તે કામ કર્યું. ત્યાર પછી પ્રશ્ન જવાબ છે, તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારેય નીચે પડ્યા છો? ત્યાર પછી શું કહે છે, તો તમે ક્યારેય પણ વાડીએ ગયા હોય કે તમારા આપણા આજુબાજુ ગામ હોય તો તમે ઘણીવાર ઝાડ ઉપર ચડ્યા હોય તો ખૂબ મજા આવે કામ કરવામાં. અને ઘણીવાર એવું થાય ચડવામાં પડતા પણ હોઈએ છીએ પણ આપણે ધ્યાન રાખીને ચડવાનું. અને અમુક કામ કરવામાં મજા પણ આવે અને અમુક કામ કરવામાં આપને ડર પણ લાગતો હોય છે. તમે ક્યારેય કોઈની નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી કે ખડક ચડવામાં શું તફાવત છે? તો આપણે ઘણીવાર કેટલાક બાળકોને કે કૂતરાને દિવાલ પર ચડતા જોયા હોય છે તો આપણે એવું વિચારીએ કે દિવાલ પર ચડવું સહેલું છે, પરંતુ ખડક પર ચડવું ખૂબ મુશ્કેલ લાગે છે. કેમ કે ખડક પર ચડતી વખતે આપણું શરીર આપણે આગળ જોયું કે 90 ડિગ્રીના ખૂણે રાખવામાં આવતું હોય છે. ત્યાર પછી એક રમૂજી બનાવ. હવે એક સરસ મજાનું રમૂજી બનાવ બન્યો તે જોઈએ. સાંજ હતી. ખાનદોંબીને ખૂબ ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેમણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. તે ખાનદોંબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા અને ખાનદોંબી તેને મિંજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી નહોતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. હવે સરસ મજાની એક રમૂજી કિસ્સો બન્યો કે તેના ગ્રુપમાં એક ખાનદોંબી નામની એક છોકરી હતી. તેને ખૂબ ભૂખ લાગી હતી પણ કે અમારા ગ્રુપમાંથી કોઈ પાસે કંઈ જ ખાવાનું ન હતું. પણ કે એટલી ભૂખ લાગી હતી તો સામે એક વાડા જેવું હતું એટલે કે વાડી હતી તો કે એને કૂદીને તેમાંથી તે મોટી મોટી 2 કાકડી લઈ આવી. પણ એ કે પાછી આવતી હતી તાજી કે જેની માલિકીનું જે હશે કે એ સ્ત્રી આવીને તેને પકડી લીધી. હવે તે સ્ત્રીએ પકડીને તેને પોતાની ભાષા, આ જે છોકરી હતી તેની ભાષા કઈ હતી તો કે મિંજો હતી. તો બંનેમાંથી એકબીજાની ભાષા સમજતા નહોતા અને બંને એકબીજાને સમજાવવા પ્રયત્ન કરતા હતા. અને અમે બધા પણ કોઈ સમજતું નહોતું કે સમજાવવાનો એકબીજાને પ્રયત્ન કરતા. કે મેં હિન્દીમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બંનેમાંથી એકને તે ભાષા આવડતી નહોતી. પછી કે છેલ્લે કે મારે ઝઘડો પતાવવા માટે કે હાથ જોડીને માફી માંગવી પડી. ત્યારે કે બધું પત્યું. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. કે આ બધું થયું એમાંથી કે જે જૂથ હતું તે ખૂબ આગળ વહી ગયું ને અંધારું પણ ખૂબ હતું. તો એવું લાગ્યું કે જાણે કે અમે રસ્તો ભૂલી ગયા હોય. હવે અમે સાથે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. શું કહે છે કે પછી તો અમે બધા ડરવા લાગ્યા હતા. હવે જે બેટરી હતી તેનાથી પણ કે રસ્તો આમ સરખી રીતે જોઈ નહોતો શકાતો અને ઠંડીમાં કે પણ મને પરસેવો વળતો હતો. મેં ખાનદોંબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા. પછી તે મદદ બોલાવવા માટે શું કરતા હતા કે અમે જોર જોરથી કે મેં બૂમ પાડી. એટલે ત્યાંનું વાતાવરણ તો સાવ શાંત હોય. શાંત વાતાવરણ હોય એટલે આપણો અવાજના પડઘા આપણે સંભળાતા હોય છે.
અને કે અમારી પાસે સિસોટી હતી તે પણ અમે બંને જોરથી વગાડવાનું ચાલુ કરી દીધું, એટલે જેથી કરીને કોઈ સાંભળે તો અમને પાછા લેવા આવે. અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. પછી કે અમારી પાસે જે બેટરી હતી તેનાથી કે અમે પ્રકાશ ફેંકવા લાગ્યા, એટલે કે તેને જોઈને પણ અમારા જૂથવાળા સમજી જાય કે આ બંને ભૂલા પડી ગયા છીએ. અને કે સામેથી પણ અમને સિસોટીનો અવાજ સંભળાયો, એટલે કે તે લોકો સમજી ગયા છે કે આ બંને ભૂલા પડી ગયા છીએ. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. પછી કે અમે બંને એકબીજાનો હાથ પકડી રાખ્યો અને એકબીજાની રાહ જોવા માંડ્યા. ખાનદોંબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિંજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું. પછી તેના પૈકી જે છોકરી હતી તે પણ ખૂબ સમજદાર હતી કે ભલે કે મારી ભાષા ન આવડતી હોય પણ કે હું કંઈક બોલીશ તો અમારા બીજા એકબીજાનો ડર જતો રહેશે. સાવ ચૂપ રહેવા કરતા તો કંઈક તો વાત કરવી જોઈએ, એટલે તેને પોતાની ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે પહોંચી ગયા. શું કહે છે એ કે તા થોડો જ વાર થયું તા અમારા જૂથવાળા બધા અમારી પાસે આવતા અમે જોયા અને અમે બધા એકી સાથે જૂથમાં પાછા ફરી વળ્યા. ત્યાર પછી પ્રશ્ન જવાબ છે તે જોઈ લઈએ. તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તે તમારી ભાષા સમજતી નથી. તમે આવી સ્થિતિમાં શું કરો છો? તો ઘણીવાર એવું બનતું હોય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા માટે કે ટ્રાન્સફર થયું હોય તો અમુક વિદ્યાર્થીઓને આવવું પડતું હોય છે. તો બહારથી આવેલા વિદ્યાર્થી હોય તેને ગુજરાતી બોલતા ન આવડતું હોય, તે હિન્દી ભાષા સમજતા હોય કાં પછી અંગ્રેજી સમજતા હોય તો આપણે થોડો ટાઈમ એની હારે બોલવામાં વાતચીત કરવામાં તકલીફ પડતી હોય તો એવા સમયે આપણે જાજે ભાગે એને ઈશારાથી સમજાવતા હોઈએ છીએ કે પછી તેને જે ભાષા આવડતી હોય તો આપણે એ ભાષા શીખવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણે એને ગુજરાતી બોલતા કે સમજાવવામાં એને મદદ કરતા હોઈએ છીએ. તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો આવું તો ઘણીવાર આપણી હારે બનતું હોય છે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો આપણે ભૂલા પડી ગયા હોય કે રસ્તો ભૂલી ગયા હોય છે. પછી આપણે એકબીજાને મદદ માટે પણ બોલાવ્યા હોય છે કે કોઈકને પૂછતા હોય છે કે હવે આનાથી આગળ જવું હોય તો શું કરવાનું. તમારા વિચારે ખાનદોંબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો તેને શું કામે ગીત ગાયું? કેમ કે તેમના જૂથના સભ્યો અલગ પડી ગયા હતા અને ખાનદોંબીનો ભાષા કઈ હતી તો કે મિંજો. તો તેમાં એને ગીત ગાવાનું ચાલુ કર્યું. તેના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે અને તે બંને જ બે જ વ્યક્તિ હતા તો બંને વ્યક્તિ એકબીજાની ભાષા જાણતા ન હતા અને બંનેને ખૂબ ડર પણ લાગતો હતો. તો એવા સમયે ચૂપ રહેવા કરતાં એકબીજા હારે થોડીક વાતચીત કરીએ તો સારું રહે, પણ બંને એકબીજાની ભાષા જાણતા ન હતા તો એ વાતચીત કરવા માટે તે ગીત ગાતી હતી અને તેને ગીત ગાવાના અવાજથી તેના જૂથના સભ્યો તેને શોધી પણ શકતા હતા. તેથી તેને મોટે મોટેથી ગીત ગાવાનું ચાલુ કર્યું. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છો? શું અને ક્યારે? તો આપણે ઘણીવાર જોયું હશે કે આપણા મિત્ર હોય કે કોઈ પણ બીજું વ્યક્તિ હોય તો કે જે કૂતરાથી ડરતા હોય તો તે શેરીમાં કે કૂતરું આમ સામેથી ચાલતું આવતું જોયું હોય જેને કૂતરાથી બીક લાગતી હોય તો તે કૂતરાનો જે રસ્તો હોય ત્યાંથી તે આખા ખસી જાય છે તેને આવતું જોઈને. કાં કોઈ પણ બીજી મોટી વ્યક્તિ હોય તો તેની પાછળ સંતાઈ જાય છે. તો આવું આપણે ઘણીવાર જોયું હોય ડરથી બચવા માટે. ત્યાર પછી છે પ્રયાસ કરો. તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજવા પ્રયત્નો કરો. હવે ત્યાર પછી એક ગેમ્સ જેવું છે. તમારા મિત્રને એટલે કે તમારો જે ફ્રેન્ડ હોય છે ત્યાર પછી તમારે એક પ્રવૃત્તિ કરવાની છે જે તમારે
કંઈ જ પણ બોલ્યા વગર તમારા ફ્રેન્ડ્સને તે વાત સમજાવવાની છે કે કોઈ પણ બુક વિશે કે કોઈ પણ બીજી વાત વિશે કે કોઈ પણ બીજી ચીજ વસ્તુ વિશે તમારે એને પૂછવાનું છે કે હું શું કહું છું. તો આવી ગેમ્સ આપણે ઘણીવાર રમતા હોઈએ છીએ. શબ્દોની કે ગમે તે નામ હોય તે આપણે ઈશારા દ્વારા એને સમજાવતા હોય ને તેને પછી આપણે કહેવાનું હોય છે. તો આજે આપણે અહીં સુધી જ રાખીશું. આવતા લેક્ચરમાં હવે આગળ બીજું સમજીશું. તો ત્યાં સુધી આવજો.